તો જય માતાજી અને જય દ્વારકાધીશ બધા ભાઈઓને। તો અત્યારે આપણે આવી ગયા આપણા ગામમાં, અહીંયા ઓફિસે। અહીંયા આપણે લાઇટનું કામ થોડું ઘણું હતું એ કરવાનું છે, તો સામાન બધું હું લઈ આવ્યો હું અહીંયા બોર્ડ એક બદલાવવાનો છે ને આ પાઇપ નીચે પડ્યો એ બધું ઉપર મારવાનો છે, સાપડા મારી અને છતમાં મારી દેવાનો છે। આવું બધું અહીંયા ફિટિંગ કરવાનું છે। આ બીજો રૂમ છે, અહીંયા બોર્ડ કમ્પ્લીટ છે, આ હોલ્ડર ખાલી ચોંટાડવાનું છે હરખું કમ્પ્લીટ। હવે પહેલાં તો અહીંયા પાવર આવતો ને તો એટલે આપણે પહેલાં પાવરનું કનેક્શન અહીંયા કરવાનું છે। તો હવે અહીંયા બાજુનો બીજો રૂમ છે એમાંથી અહીંયા પાવર આવે તો પહેલાં એ ચેક કરવો જોઈએ આપણે। આ ઓફિસ છે આપણા ગામની। ચાલો તો મળીએ આગળ। ચેનલ પર નવો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ફિટિંગ કમ્પ્લીટ થઈ ગયું, તમે જોઈ લો, બોર્ડ પણ લાગી ગયો, પાઇપનો સાપડા મારી દીધા, અહીંયા પણ કમ્પ્લીટ ચાલુ થઈ ગયું। તો આપણે ગામમાં જે પાદર ઓફિસે કામ હાલતું હતું એ પૂરું થઈ ગયું હતું, અને પછી બપોરા કરીને કંડોળા ગયો તો હું। કંડોળા બેંકમાં થોડુંક કામ હતું એ પતાવીને હવે પાછો અહીંયા પાંચાભાઈને ભાઈનું કામ છે, ડાયાભાઈનું, એને ત્યાં છે તો અહીંયા લાઇટ ફિટિંગનું કામ કરવાનું છે, ઘીસી મારવાની છે। ચાલો તો કામ આગળ ચાલુ કરીએ, મશીન લઈએ મળીએ આગળ। તો મશીનો દોરડા બધું અહીંયા આવી ગયું છે। આમાં મશીન બે બ્રેકર પડ્યા છે, અહીંયા ગ્લાઇન્ડર છે, અહીંયા ગ્લાઇન્ડર આ ટોસા મારવા માટે આમાં બાંધી લીધું છે, તમે જોઈ શકો નિંજા ટેકનિક ટોસા મારવાની। આમાં આપણે ટેબલની ઘોડાની જરૂર જ ન પડે, બેઠે ઊભા ઊભા ટોસા લાગી જાય। તમે જોઈ શકો આ છે ટોસા મારવા માટે ગ્લાઇન્ડર। આપણે સ્લેબમાં મારે ટોસા મારવાની, પાંચાભાઈને આમાં ઘીસી મારવાની છે લાઇટ ફિટિંગની। તો કામ ચાલુ કરીએ। બ્લોગમાં સાથે રહેજો અને ચેનલ પર નવો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। હાલો ટોસા મારવાનું ચાલુ કરીએ। કામ અત્યારે બધું ચાલુ થઈ ગયું છે લાઇટ ફિટિંગનું, પાંચોભાઈ ઘીસી મારે, મેં અહીંયા ટોસા મારવાનું ચાલુ કરી દીધું છે। હાલો તો કામ કન્ટિન્યુ કરીએ, મળીએ આગળ। તો અત્યારે તો આ રૂમની ઘીસી બધી કમ્પ્લીટ લાઇટની લાગી ગઈ, હવે ટોસા મારવામાં થોડા ઘણા શોકાત બાકી રહ્યા ને અહીંયા લાઇટ ગોઠવી દીધી છે આપણે, અંજવાળું ફૂલ પડે અને બારોબાર ઝાખું અંધારું થઈ ગયું, ભૂઠો પડ્યો નહોતી। તો બધા આ રીતના હાલે। આ રૂમમાં ટોસા લાગી જાય એટલે ઓલા રૂમમાં આપણે ઘીસી મારવાનું કામ ચાલુ કરવાનું છે, એકલા પાછા ભાઈ ટોસા મારે એકલા। આ અમારો 500 રાજા ભગત છોકરો। તો આજે તો આ બધા દોરડા એમ ઘરના પીનોમાં વાંધો આવી ગયો, આ ત્રીજું દોરડું છે રિપેર કરીએ। આ ગ્લાઇન્ડરને લાઈન દોરડા સારું રાખ્યું હતું, અત્યારે ઓહરીમાં કામ ચાલુ કરવાનું છે। રૂમમાં બધો સામાન પડ્યો એટલે મેળ નહોતો હોય, એટલે ઓહરીમાં ચાલુ કરવાનું છે। ને ગોગનભાઈના વાવડ છે જ આવવાના, હા પાછા ભાઈ હું ગોગનના વાવડ તો હે આવવાના, શું કરું છું અત્યારે આ પિન રિપેરિંગનું કામ હાલે। ચાલો તો મળીએ આગળ। તો આ રૂમનું બધું કામ કમ્પ્લીટ થઈ ગયું હોય એક રૂમનું, બીજા રૂમમાં આપણે સામાન બધો જવા દઈએ અને લાઇટ પણ એ બાજુ લઈ લઈએ। રૂમમાં તો નહીં પણ ઓહરીમાં બીજી ઓહરી, હવે આપણે ઓહરીમાં ઘીસી મારવાની છે, રૂમમાં સામાન પીડ્યો બધું। ચાલો તો મળીએ આગળ। તો અત્યારે હવે આપણે ઓહરીમાં કામ ચાલુ કરવાનું છે, લાઇટ પહેલાં ફિટ કરી દઈએ અને પછી આજે રાતપારી કામ ખેંચવાનું છે, કારણ કે સવાર થઈ પહેલાં પૂરું કરવાનું છે। તો પાછા ભાઈ લાઇટ પકડીને ઊભા છે, થોડા દેખાણા, ઓહરીમાં આપણે કામ ચાલુ કરવાનું છે તો કરી દઈએ। આજે રાતપારી કામ કરવાનું છે। હાલો તો મળીએ આગળ। ચેનલ પર નવા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો અત્યારે ઓહરીનું બીજું કામ ચાલુ છે, આપણે ટોસા મારીએ, પાંચાભાઈ ઘીસી મારે, આપણે ટોસા મારવાનું ચાલુ કરી દઈએ।
આ રીતના ટોસા મારો બહુ હેલા પડે. ખાટલો હેઠી ખાટલા માટે ઉભા ને હેઠા ઉભા ઉભા લાગી જાય. આ પેલા બહુ ફાવતું નહોતું પણ હવે ફાવી ગયું મને. હવે કમ્પ્લીટ રેડી ટોસા લાગે છે. હાલો તો મળીએ આગળ બ્લોગમાં સાથે રહેજો. તો અત્યારે તો ઓહરીમાં ટોસાનું ને બ્રેકરનું બે કામ ફેરું ચાલે છે. તો પાછા ભાઈ ટોસા મારે છે ને હું અહીંયા બ્રેકર મારું છું. પીસી તો બધી લાગી ગયું ઓહરીમાં, ખાલી બ્રેકર જ મારવાનું બાકી છે. ફટાફટ બ્રેકર મારી દઈએ ને પછી આપણે પાઇપિંગ કરવાનું છે. આ રૂમમાં સામાન પડ્યો છે એટલે આ ફિટિંગ અત્યારે નથી કરવાનું. રસોડામાં પણ બધી ફિટિંગ કમ્પ્લીટ જ છે, તો પહેલાંનું કરેલું જ છે. અહીંયા ખાલી આપણે બોર્ડનો ખાતો મારે પાઇપ પણ કાઢી છે, બે ઉતારેલ છે લોગાવાળા. હાલો તો મળીએ આગળ. અત્યારે તો આ રૂમમાં કમ્પ્લીટ પાઇપ ફિટિંગ બધું થઈ ગયું છે ને માલ બધું પાસે ભાઈ ઘેર પીડ્યો તો દોડ લઈએ. કમ્પ્લીટ બધું ફિટિંગ થઈ ગયું. આપણે ઓહરીમાં પણ થોડુંક બ્રેકર મારવાનું બાકી છે, એટલે આમાં થોડું ઘણું બ્રેકર મારવાનું બાકી છે. બાકી આમાં એમાં પાઇપ ફિટિંગ હમણાં થઈ જાય. બોર્ડના ખાસા માર્યા નથી, પછી લાગી જાય. ટોસા મારવાનું બંધ કરી દીધું. ટોસા કાલ પરમથી ગમે તે મારી દઉં ને આમાં બધું ફિટિંગ બધું એટલું થાય એટલું બધું કરી નાખવાનું. બાકી આ રૂમના રસોડામાં થોડું ઘણું કામ બાકી રહે, ટોસા મારવાનું, પીસી મારવાનું. હાલો તો મળીએ આગળ. તો આ ઓહરીનું પાઇપિંગ બધું કમ્પ્લીટ થઈ ગયું છે. હવે 500 ભાઈ કહે કે એટલે ટોસા ભેરા ભાઈ મારી દઈએ ઓહરીમાં, તો ટોસા મારવાનું છે. 500 ભાઈ ગ્લાઇન્ડર હાથમાં લઈ લીધું. આ ઓહરી આખે કમ્પ્લીટ થઈ જાય ટોસા ને બે એક રૂમમાં કમ્પ્લીટ થઈ જાય. ચાલો તો મળીએ આગળ. તો અત્યારે તો આપણે નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે અને અહીંયા દયાભાઈનું કામ પણ ઓહરીનું બધું કમ્પ્લીટ થઈ ગયું. ખાલી 12 મોડ્યુલના બોરના ખાંચા મારવાના છે ને અત્યારે હું પાંજાભાઈના ઘરે છે. આજે અહીંયા સુઈ જવાનું છે. ચાલો તો મળીએ એક નવા વ્લોગમાં. આજ માટે આટલું. ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.